સુરતના ચર્ચાસ્પદ ડિમોલિશન બાદ સૌથી મોટો સવાલ એ છે કે આ કાર્યવાહીથી આખરે કોને ફાયદો થયો। સ્થાનિકોમાં ચર્ચા છે કે કોઈ પ્રભાવશાળી ભૂમાફિયા બિલ્ડરના હિત માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી। ડિમોલિશન કેસમાં અનેક નામોની ચર્ચા છતાં હજુ સુધી કોઈ મોટા માથા સામે કાર્યવાહી નથી થઈ। શું કોઈ પ્રભાવશાળી વ્યક્તિ અથવા રાજકીય પીઠબળ ધરાવતું તત્વ તેમને બચાવી રહ્યું છે? સ્થાનિકોમાં ચર્ચા છે કે કેટલાક પ્રભાવશાળી સૌરાષ્ટ્રવાસી બિલ્ડરોના હિતો માટે આખું તંત્ર સક્રિય બન્યું છે। આખરે આ ચર્ચા પાછળનું સત્ય શું છે? જો ડિમોલિશનમાં નિયમોનો ભંગ થયો હોય તો જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી કાર્યવાહી કેમ નથી થઈ? જવાબદારી નક્કી કરવામાં વિલંબ અનેક સવાલો ઊભા કરી રહ્યો છે। જેવી રીતે આજનો જે મુદ્દો જે છે ગેરકાયદે ડિમોલિશન કરનાર અધિકારીઓ પર તવાઈ કેમ નથી થઈ તે એક ગંભીર પ્રશ્ન છે। સુરત ગેરકાયદે ડિમોલિશનનો જે આપણે વાત કરીએ છીએ ત્યારે હવે એ છે કે આ ભૂમાફિયા બિલ્ડર કોણ છે તે એક મોટો સવાલ છે। જેવી રીતે આ ભૂમાફિયા બિલ્ડરની જેવી રીતે શોધખોળ તો ચાલી જ રહી છે, પણ હવે અહીંયા સવાલ એ થાય કે જ્યારે આખરે આ ચર્ચા પાછળનું સત્ય શું છે? જો ડિમોલિશનમાં નિયમોનો ભંગ થયો હોય તો જવાબદાર અધિકારીઓ સામે હજી સુધી કોઈ કાર્યવાહી કેમ નથી થઈ? કારણ કે જેવી રીતે આ ગેરકાયદેસર ડિમોલિશન હાથ ધરાયું છે, ચોક્કસપણે જ્યારે આ ગેરકાયદેસર છે, ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે આ ગેરકાયદેસર ડિમોલિશન હાથ ધરાયું છે, ત્યારે હવે પગલાં તો લેવા જ જોઈએ। પણ હવે એ છે કે પગલાં નથી લેવાયા, ત્યારે હવે આ જવાબદાર અધિકારીઓ જે છે જેમણે આ ડિમોલિશન કરાવ્યું છે તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી થઈ? તે અનેક પ્રશ્નાર્થ તો સર્જે જ છે, પણ આવા અનેક ગંભીર સવાલ જે છે જેવી રીતે ઊભા થયા છે। જેવી રીતે આપ સ્ક્રીન પર પણ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ આખો વિસ્તાર જેવી રીતે ડિમોલિશનથી ફરી વળ્યું છે, ત્યારે સુરતના ગેરકાયદે ડિમોલિશનથી કયા ભૂમાફિયા બિલ્ડરને ફાયદો થયો છે એ એક મોટો પ્રશ્ન છે। કારણ કે જ્યારે પણ આવી રીતે ગેરકાયદેસર ડિમોલિશન કરવામાં આવે છે ત્યારે ચોક્કસપણે આ જે અધિકારીઓ દ્વારા આવું કરવામાં આવતું હોય છે, આવું કરાવવામાં આવતું હોય છે, ચોક્કસપણે તેમના સામે પગલાં લેવામાં આવવા જોઈએ, પણ કોઈ પણ જાતના પગલાં હજી સુધી લેવામાં નથી આવ્યા। ત્યારે સવાલ એ જ છે કે આ જે અધિકારીઓ જે આ કૃત્ય કર્યું છે, જેમણે ડિમોલિશન કરાવ્યું છે, તેમના સામે કાર્યવાહી ક્યારે થશે? સુરતના ચર્ચાસ્પદ ડિમોલિશન કેસમાં હવે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક પોલીસને બદલે એસઓજીને બંદોબસ્તમાં કેમ મૂકવામાં આવી? ગેરકાયદે હોવાના આક્ષેપો વચ્ચે ડિમોલિશનને એસઓજીએ રક્ષણ કેમ આપ્યું? અને જ્યારે ઓર્ડર માત્ર ડિમાર્કેશનનો હતો તો ડિમોલિશન કેવી રીતે થયું તે અંગે ચર્ચા તેજ બની છે। સાથે જ એસઓજી અને ભૂમાફિયા બિલ્ડરોની સંભવિત સાઠગાંઠના આક્ષેપો પણ થઈ રહ્યા છે। જે દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, સ્થાનિક પોલીસને બદલે એસઓજી કેમ આવી છે એ એક મોટો પ્રશ્ન છે। જેવી રીતે ભૂમાફિયામાં બિલ્ડર કોણ છે, ત્યારે ગેરકાયદે ડિમોલિશનને એસઓજીએ રક્ષણ કેમ આપ્યું છે? જ્યારે ઓર્ડર માત્ર ડિમાર્કેશનનો હતો તો ડિમોલિશન કેમ થયું? હવે ડિમાર્કેશનમાં એ જ છે કે જ્યારે આવી રીતે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવે ત્યારે બીજો પ્રશ્ન એ જ છે, અને એસઓજી અને ભૂમાફિયા બિલ્ડરની સાંઠગાંઠ એ પણ એક મોટો સવાલ છે। ગેરકાયદે ડિમોલિશન કરનાર એસઓજી સામે કાર્યવાહી કેમ નથી થઈ તે પણ એક મોટો સવાલ છે। ડિમોલિશન સમયે હાજર ડીસીપી રાજદીપસિંહ નકુમ સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? પોલીસ પોતે જ ગુનેગાર હોય તો કાર્યવાહી કોણ કરશે તે પણ ચોક્કસપણે એક મોટો પ્રશ્ન છે। સ્થાનિક પોલીસને બદલે એસઓજી કેમ આવી છે?
ગેરકાયદે ડિમોલિશનને એસઓજીએ રક્ષણ કેમ આપ્યું? સુરતના ડિમોલિશન વિવાદમાં હવે અધિકારીઓની ભૂમિકા અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ભૂમાફિયા બિલ્ડરની કયા અધિકારીઓ સાથે સાંઠગાંઠ હતી અને જો ઓર્ડર માત્ર ડિમાર્કેશનનો હતો તો કલેક્ટર કચેરી તથા મ્યુનિસિપલ કચેરીના અધિકારીઓએ ડિમોલિશનની કાર્યવાહી કેમ કરાવી તે અંગે ચર્ચા ચાલી રહી છે. ઘટના સમયે હાજર અધિકારીઓ સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી ન થતા શંકા વધુ ઘેરી બની છે. જો ડિમોલિશન પ્રક્રિયામાં નિયમોનો ભંગ થયો હોય તો જવાબદાર કલેક્ટર કચેરી અને મ્યુનિસિપલ કચેરીના અધિકારીઓ સામે પગલાં કેમ લેવામાં નથી આવ્યા અને આખરે તેમને કોણ બચાવી રહ્યું છે તેવા સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. જ્યારે ઓર્ડર માત્ર ડિમાર્કેશનનો હતો તો આ ડિમોલિશન કેમ હાથ ધરવામાં આવ્યું? હવે જો ડિમાર્કેશન અને ડિમોલિશનના ડિફરન્સ વિશે આપણે જો વાત કરીએ તો ડિમાર્કેશનમાં માપ લેવાનું હોય છે કે આટલું ઇલીગલ ભાગ જે છે માત્ર તેનું માપ લેવાનું હોય છે ડિમાર્કેશનમાં. જ્યારે ડિમોલિશન જ્યારે થતું હોય છે ત્યારે ઓર્ડર માત્ર ડિમાર્કેશનનો હતો. ત્યારે સ્ક્રીન પર જે દ્રશ્ય આવ્યા છે ગેરકાયદે ડિમોલિશનમાં મ્યુનિસિપલ કચેરીના અધિકારીઓ કેમ નથી, એક મોટો સવાલ જેવી રીતે ઊભો થયો છે. ત્યારે અનેક ગંભીર સવાલો તો આવે જ છે. મોકા પર હાજર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નથી થઈ? ત્યારે અનેક પ્રશ્નાર્થ જેવી રીતે એસઓજી કેમ આમાં સામે આવી છે? ગેરકાયદે ડિમોલિશન કરાવનાર કલેક્ટર કચેરીના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નથી થઈ? જેવી રીતે ગેરકાયદે ડિમોલિશન કરાવનાર મ્યુનિસિપલ કચેરીના અધિકારીઓ સામે કેમ નથી કરવામાં આવી તે એક મોટો સવાલ છે. ગેરકાયદે ડિમોલિશન કરાવનાર અધિકારીઓને કોણ બચાવી રહ્યું છે? કારણ કે અત્યાર સુધી કાર્યવાહી ન થતા આ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારબાદ ભૂમાફિયા બિલ્ડરની કયા અધિકારીઓ સાથે સાંઠગાંઠ છે? ઓર્ડર ડિમાર્કેશનનો હતો તો કલેક્ટર કચેરીના અધિકારીઓએ ડિમોલિશન કેમ કરાવ્યું? કારણ કે ચોક્કસપણે આ ડિમાર્કેશનના બદલે ડિમોલિશન કરવામાં આવ્યું છે. ગેરકાયદે ડિમોલિશનમાં મ્યુનિસિપલ કચેરીના અધિકારીઓનો સાથ કેમ છે? સુરતના ડિમોલિશન વિવાદમાં જેસીબી લાવનાર કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતની ભૂમિકા પણ અનેક સવાલો ઊભા કરી રહી છે. આખરે કયા ભૂમાફિયા બિલ્ડરના કહેવા પર કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યો હતો અને ઘટનાના આટલા દિવસો બાદ પણ તેની ધરપકડ કેમ કરવામાં નથી આવી તે ચર્ચાનો વિષય બન્યું છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો કોન્ટ્રાક્ટર તેજુ સામે આવીને સમગ્ર હકીકત જાહેર કરે તો કેટલાક પ્રભાવશાળી બિલ્ડરોના નામ બહાર આવી શકે છે. તેજુ રાજપૂત કોના કહેવા પર ફરાર છે અને તેની સામે હજુ સુધી કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવી તેવા સવાલોના જવાબની લોકો હાલમાં રાહ જોઈ રહ્યા છે. કારણ કે જેવી રીતે કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત કોના કહેવા પર ફરાર છે અને તેની સામે હજુ સુધી કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવી, કયા ભૂમાફિયાઓ દ્વારા આ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? જેસીબી લાવનાર કોન્ટ્રાક્ટર તેજુની ધરપકડ કેમ નથી કરવામાં આવી? જેસીબી કોન્ટ્રાક્ટર તેજુ સામે આવે તો કયો ભૂમાફિયો બિલ્ડર સામે આવશે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે જેવી રીતે તેજુ રાજપૂત જેસીબી કોન્ટ્રાક્ટર તેજુ કોના કહેવા પર ફરાર છે આ પણ એક મોટો સવાલ છે અને ચર્ચાનો વિષય બન્યો છે કે તેજુ રાજપૂત કોના કહેવા પર હાલમાં ફરાર છે. જેસીબી કોન્ટ્રાક્ટર તેજુ સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? કારણ કે ચોક્કસપણે તેના દ્વારા તે કોન્ટ્રાક્ટર દ્વારા આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે તેની સામે કેમ કાર્યવાહી નથી થઈ? તેજુ રાજપૂતની જો આપણે જે વાત કરી રહ્યા છીએ કે જેસીબી કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત હાલમાં જેવી રીતે ફરાર છે, કોના કહેવા પર ફરાર છે, કયા ભૂમાફિયા બિલ્ડરના કહેવા પર કોન્ટ્રાક્ટર અપાયો છે, તેવા અનેક ગંભીર સવાલો આપણા સ્ક્રીન પર જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે જેસીબી લાવનાર કોન્ટ્રાક્ટર તેજુની ધરપકડ
કેમ નથી કરવામાં આવી અને તે કોના કહેવા પર હાલમાં ફરાર છે? કારણ કે જેસીબી કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત જેવી રીતે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે તેના દ્વારા તેજુ સામે આવે તો કયું ભૂમાફિયો બિલ્ડર રમાશે એ પણ એક મોટો સવાલ છે। કારણ કે જેવી રીતે જેસીબી કોન્ટ્રાક્ટર સામે આવ્યો છે, હાલમાં જેવી રીતે જેસીબી કોન્ટ્રાક્ટર તેજુ કોના કહેવા પર ફરાર છે અને તેના દ્વારા જેવી રીતે આ ગેરકાયદેસર કામ કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં તે ફરાર તો છે જ, પણ કોના કહેવા પર તે ફરાર છે તે એક મોટો સવાલ છે। જેવી રીતે અનેક સવાલો ઊભા થાય ત્યારે ભૂમાફિયા બિલ્ડર કોણ? આ સિવાય એસએમસીના અધિકારીઓ કોના ઇશારે નાચ્યા? ત્યારબાદ સ્થાનિક પોલીસ છોડી એસઓજી કેમ સામે આવી છે? આ સિવાય ભાડે જેસીબી લાવનાર કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત કેમ ભાગી ગયો છે? ભૂતિયા ડિમોલિશનમાં કોનો હાથ છે? આવા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। જેવી રીતે આપ સ્ક્રીન પર 5 મોટા સવાલ જોઈ રહ્યા છો। એસએમસીના અધિકારીઓ કોના ઇશારે નાચ્યા તે પણ એક મોટો સવાલ છે કે જેના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે ત્યારે એસએમસીના અધિકારીઓ કોના ઇશારે પર નાચ્યા છે? સ્થાનિક પોલીસ છોડીને એસઓજી કેમ આવી? ત્યારે એ જ થાય કે શું તેમના બેની વચ્ચે કોઈ સાંઠગાંઠ છે? એ પણ એક મોટો સવાલ છે। ત્યારબાદ ભાડે જેસીબી લાવનાર કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત કેમ ભાગ્યો અને કોના કહેવા પર તે ફરાર છે તે એક મોટો સવાલ છે। ભૂતિયા ડિમોલિશનમાં કોનો હાથ છે? હાલ સુધીમાં તો જેવી રીતે જેસીબી કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતનું તો નામ સામે આવ્યું છે, પણ આ સિવાય બીજા કોનો હાથ છે આમાં એ તો ત્યારે જ ખબર પડશે જ્યારે તેજુ રાજપૂત જે જેસીબી કોન્ટ્રાક્ટર છે તે સામે આવે અને બધી જાહેરાત કરે। પણ આ સિવાય જે 5 સવાલો તો જેવી રીતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે એસએમસીના અધિકારીઓ કોના ઇશારે નાચ્યા છે, કોના દ્વારા આ બધું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તે એક મોટો સવાલ છે। ત્યારે સ્થાનિક પોલીસ છોડીને એસઓજી સામે કેમ આવી છે? ત્યારે હવે તો અહીંયા એ જ સવાલ થાય કે બંને વચ્ચે કોઈ સાંઠગાંઠ છે જેના દ્વારા આવું કરવામાં આવી રહ્યું છે। સુરતના નાસિરનગરમાં થયેલું ડિમોલિશન અધિકૃત રીતે કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે સવાલ ઊભા થયા છે। સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાએ અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે એસએમસી અધિકારીઓ દ્વારા કોઈ ડિમોલિશન કરવામાં નથી આવ્યું। આ નિવેદન બાદ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો અને રાજ્યના ગૃહ વિભાગે આ અંગે ગંભીરતા દાખવી છે। તપાસ નિષ્પક્ષ થાય તે માટે સુરત પોલીસને તપાસથી દૂર રાખીને રેન્જ આઈજીને ગુપ્ત તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે। રેન્જ આઈજીના અધિકારીઓ હાલ ગુપ્ત રીતે માહિતી એકત્ર કરી રહ્યા છે તો બીજી તરફ એસએમસીના હોદ્દેદારોને ગાંધીનગર ખાતે એકાએક બોલાવીને બંધ બારણે પૂછપરછ કરવામાં આવી હતી। ડિમોલિશનની આડમાં કોની સોપારી ફોડવામાં આવી હતી અને કોના ઇશારે આ સમગ્ર નાટક ભજવાયું હતું તે દિશામાં સરકાર હવે કડક કાર્યવાહી કરી રહી છે। એસએમસી ડિમોલિશન પાછળના માસ્ટરમાઇન્ડ શોધવા તપાસ તેજ કરવામાં આવી છે। સુરત ડિમોલિશન કેસમાં હવે ગાંધીનગરની પણ એન્ટ્રી થઈ ચૂકી છે। અત્યારે રેન્જ આઈજીને આ ગુપ્ત તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અને બંધ બારણે તેઓ તપાસ કરી રહ્યા છે। સ્થાનિક પોલીસને પણ તપાસથી દૂર રાખવામાં આવી રહી છે અને રેન્જ આઈજીને જવાબદારી સોંપવામાં આવી છે। એસએમસી હોદ્દેદારોની ગાંધીનગરમાં બંધ બારણે પૂછપરછ હાથ ધરાઈ છે। ડિમોલિશન પાછળના માસ્ટરમાઇન્ડ શોધવા માટે તપાસ જેવી રીતે તેજ કરવામાં આવી છે ત્યારે સુરત ડિમોલિશન કેસમાં હવે ગાંધીનગરની પણ એન્ટ્રી થઈ ચૂકી છે અને હાલમાં રેન્જ આઈજીને આ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અને સ્થાનિક પોલીસને આ તપાસથી દૂર રાખવામાં આવી છે। એસએમસી હોદ્દેદારોને બંધ બારણે પૂછપરછ કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં બંધ બારણે આ પૂછપરછ ચાલી રહી છે એસએમસી હોદ્દેદારોની। તો આવી રીતે ડિમોલિશન પાછળના માસ્ટરમાઇન્ડને શોધવાની તપાસ તેજ કરવામાં આવી છે। તે દિશામાં સરકાર હવે કડક કાર્યવાહી તો કરી જ રહી છે, પણ હાલમાં જેવી રીતે રેન્જ આઈજીને જવાબદારી સોંપવામાં આવી છે અને સ્થાનિક પોલીસને આ તપાસથી દૂર રાખવામાં આવી છે ત્યારે ગાંધીનગર ખાતે એસએમસી હોદ્દેદારોની બંધ બારણે
પૂછપરછ કરવામાં આવી રહી છે। જેવી રીતે એસએમસી હોદ્દેદારોની ગાંધીનગરમાં બંધ બારણે પૂછપરછ કરવામાં આવી રહી છે। ડિમોલિશન પાછળના માસ્ટરમાઇન્ડ શોધવા તપાસ તેજ કરવામાં આવી જ રહી છે। આ તપાસ કેવી રીતે તેજ થઈ છે તેની જો આપણે વાત કરીએ તો સુરત ડિમોલિશન કેસમાં હવે ગાંધીનગરની જેવી રીતે એન્ટ્રી થઈ છે ત્યારે રેન્જ આઈજીને આ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અને સ્થાનિક પોલીસને આ તપાસથી દૂર રાખવામાં આવી છે। આ સિવાય એસએમસી હોદ્દેદારોની પૂછપરછ પણ બંધ બારણે કરવામાં આવી રહી છે। સુરતના કતારગામ વિસ્તારના નાસિરનગરમાં સર્જાયેલા ભૂતિયા ડિમોલિશનના વિવાદમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ આ સમગ્ર ઘટનાને ગંભીર તો ગણાવી છે। તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા રચવામાં આવેલી તપાસ કમિટી પર સીધા પ્રહારો કરતા કહ્યું હતું કે જે અધિકારીઓ પોતે જવાબદાર છે તેઓ જ તપાસ કરશે તો ન્યાય કેવી રીતે મળશે। વિનુભાઈ મોરડિયાએ સ્પષ્ટતા કરી હતી કે આ ડિમોલિશન કોઈ પણ કાયદાકીય નોટિસ કે લીગલ કાર્યવાહી વગર કરવામાં આવ્યું છે જે ગેરબંધારણીય છે। તેમણે માંગ કરી છે કે આ તપાસ માટે સચિવ કક્ષાના નિષ્પક્ષ અધિકારીની નિમણૂક કરવામાં આવે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ ઘટનામાં સંડોવાયેલા એસએમસી અને પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવો જોઈએ। કોઈ પણ અધિકારી નહીં બચી શકે અને આ મામલે સરકાર સુધી રજૂઆત કરીને યોગ્ય ન્યાય અપાવીશ તેમ તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું। આ ઘટના બાદ સુરતના રાજકીય વર્તુળોમાં તંત્રની કામગીરી સામે પણ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। સુરતમાં ભૂતિયા ડિમોલેશનને 12 દિવસ જેટલો સમય થયો છે અને ત્યારબાદ પણ હજુ જવાબદારી નક્કી નથી થઈ કે આ નકલી ડિમોલેશન કર્યું તો કર્યું પણ અને જે પ્રકારે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ જે રીતનો આખી આ ઘટનામાં જે રીતે તપાસ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું ત્યારે આપણી સાથે વિનોદભાઈ મોરડિયા છે તેમની સાથે વાત કરીશું। સાહેબ શું કહેશો આખી ઘટનાને ધોળે દિવસે જે રીતનો કાંડને અંજામ આપ્યો અધિકારીઓ રામજી વાલાથી સહિત હોય કે સુજલ પ્રજાપતિ જે રીતે ધોળે દિવસે અને એમાં પણ જવાબદારી કરી રહ્યા છે કે અમે નથી કર્યું શું કહેશો? કોર્પોરેશને નથી કર્યું એવું સ્પષ્ટ થાય છે। જ્યારે કમિશનરશ્રીએ કીધું કે કોર્પોરેશને આમાં કોઈ ડિમોલિશન કર્યું નથી એવું એમને જવાબ આપ્યા એ જવાબ હારે હું સંમત છું। જ્યારે એમણે નથી કર્યું ત્યારે આ અધિકારીઓ પર્સનલી ગયા ત્યાં પ્રાઇવેટ પોતાની રીતે મનમાની રીતે ગયા છે અને એ ડિમોલિશનને માર્ગદર્શન આપતા એ જણાઈ આવે છે। મને જે જવાબ મળ્યો હતો કે મેં માર્કિંગ કરવા જતા તો માર્કિંગ કરતા કાંઈ જણાતા નથી અને માર્કિંગ કરવું હોય તો ડિમોલિશન ન થાય। માર્કિંગ તો સ્થળ પર મિલકત હોય તો પણ માર્કિંગ કરે કે જેમ માર્કિંગ કરવામાં કોઈ મકાન આડું આવે અને તેને હાલો તોડી નાખો પછી આને માર્કિંગ કરો એવું ન હોય। પણ જે એજન્સી જે છે એ કોર્પોરેશન હંમેશા ડિમોલિશન વખતે એજન્સીનો કામ સોંપતી હોય છે એ જ એજન્સી આમાં આવી એટલે પહેલું એ થાય છે કે કોર્પોરેશનની એજન્સી જ આમાં છે। કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે માર્ગદર્શન આપતા વાટાઘાટ કરતા ચર્ચા કરતા જણાઈ આવે છે અને ડિમોલિશન ચાલ્યું ત્યાં સુધી ત્યાં એ લોકો હાજર હતા અને જે લોકો ડ્યુટી ઉપર ત્યાં નથી એ અધિકારીઓ તમે જે કીધું સુજલ પણ ત્યાં હતો અને એ પણ આગળ તો એના ઘણા કાંડો પણ બોલે છે। જે પ્રકારે એણે જોનલ તરીકે જે કામગીરી કરી હતી ને એ વિવાદાસ્પદ કરી હતી મારા ધ્યાનમાં આવેલું હતું। આગળ એણે ત્યાં અનઓફિશિયલી બાંધકામ કરાવેલા મારી રજૂઆત પછી પણ એટલે એ પ્રકારનો એ માણસ છે અને એ ત્યાં દમદાટી મારવા ત્યાં હાજર આવ્યો હતો એટલે એને કોઈ પણ પ્રકારે આ તપાસમાંથી છટકશે નહીં અને છટકશે તો સરકારમાંથી છટકશે નહીં। હું માનું છું કે આની અત્યારે જે તપાસ કમિટી નિમી છે કદાચ કોર્પોરેશન પૂરતી એના અધિકારીઓ પૂરતી તપાસ કરે અને એ પણ હજી તપાસ થયા પછી ખ્યાલ આવે
કે કેટલીક તટસ્થતાથી તપાસ થઈ શકી છે, કારણ કે કાર્યપાલક ઇજનેરો આ કમિટીમાં અને કોર્પોરેશનના કાર્યપાલક સામે તપાસ કરવાની, એટલે એ એક અસક્ષમતા થોડુંક જેવું દેખાય છે. પરંતુ જોઈએ તપાસ કરે છે, તપાસ કેવી કરે છે, પરંતુ જે અધિકારીઓ આમાં અંદર સામેલ છે, જ્યાં હાજર ઊભા રહીને કાયદો પોતે હાથમાં લઈને જે પ્રકારે કરાયું છે એને છોડવામાં નહીં આવે. જે રીતના આખે આ ઘટનામાં જે રીતે અધિકારીઓ ભેગી ગયેલા સ્પષ્ટ લાગે છે, બીજી બાજુ બિલ્ડરોને આવડો મોટો લાભ કરાવવાનું એક કાવતરું હોઈ શકે છે, બાજુમાં જે રીતે બાંધકામ પણ થઈ રહ્યું એવું દેખાય છે કે એને લાભ કરવા માટે કર્યું હોય એવું દેખાય છે, ને એવી લોક ચર્ચાઓ પણ છે ને આપ પણ કહો છો ને હું પણ મદન છે એવું માનું છું. પરંતુ અધિકારીઓએ આ હિંમત નહીં કરવી જોઈએ. કદાચ કોઈને કાયદામાં રહીને તમે કદાચ કોઈને લાભ કરાવો ત્યાં સુધી આપણે કદાચ એમને માની શકીએ ભાઈ ઠીક છે, કાયદો છે, કાયદાના નિયમનું પાલન કરે છે, પરંતુ કોઈ બીજા હારે અન્યાય કરી અને અન્યને કોઈ ફાયદો કરાવવા જાઓ અને સરકારની કે કોર્પોરેશનની કોઈ પ્રકારની સૂચના ન હોય અને તમારે આટલી બધી હિંમત ચાલે તો એ હિંમતને સામે એની સામે કાર્યવાહી તો થશે. મેયર સહિતના કોઈ બોલતા નથી, અથવા તો એમ કહે કે કમિશનર નાગરાજન પણ આ બાબતે કંઈ મગનું નામ મરી પાડતા નથી, અથવા તો નથી કહી રહ્યા. અને હવે જે કમિટી રચાણી છે એટલે તો વાડે સીબડા ગળ્યા હોય એવો ઘાટ છે સાહેબ આ કમિટી. મેં કીધું એમ છે, પૂરી સક્ષમતા જણાતી નથી, પણ છતાંય આપણે કમિટી બનાવી છે તો કેટલા દિવસમાં એ તપાસ કરીને રિપોર્ટ કરવાની છે એ મારી જાણમાં નથી. પરંતુ હજુ પણ આખાય ડિમોલિશનની ઉચ્ચ સ્તરીય તપાસ થાય એવી મારી લાગણી છે. સરકારમાં શું તમને લાગે છે કે આટલો મોટો કાંડ જે રીતે આખા ગુજરાતમાંની ચર્ચા છે, શું લાગે છે આ લોકો જે આમાં કસૂરવાર હશે એ જેલમાં જશે? બિલકુલ મને વિશ્વાસ છે, મને આશા છે અને હું એના માટેના પ્રયત્નો પણ કરીશ. ચોક્કસથી તો હતા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા. એટલે જે રીતની આખી ઘટનામાં નિષ્પક્ષ તપાસની અને આજે તપાસ અત્યારે કમિટી રચવામાં આવી છે તે ફક્ત અને ફક્ત ઘરના દાખલા અને ઘરના ભૂવા જેવી છે, પરંતુ આખરે આ કમિટી શું કરશે તે તેના પર સૌ કોઈની નજર રહેશે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સુરતના કતારગામ વેડ રોડ પર આવેલા નાસિક નગરમાં તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની કડક કાર્યવાહી પાછળ માત્ર વહીવટી પ્રક્રિયા જ નહીં પરંતુ એક મોટું આર્થિક અને બિલ્ડર લોબીનો હિત છુપાયેલો હોવાના ચોંકાવનારો સંકેતો મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જગ્યા પાલિયા લાઇફસ્ટાઇલ દ્વારા ખાલી કરાવવામાં આવી હોઈ શકે. આધારભૂત દસ્તાવેજો અને ગુજરેરાના સત્તાવાર રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરતા સામે આવ્યું છે કે જે જગ્યા પર વર્ષો જૂના ગરીબોના આશિયાના તોડી પાડવામાં આવ્યા તેની બિલકુલ બાજુમાં જ અંદાજે ₹30.58 કરોડના માતબર ખર્ચે એક મોટો ખાનગી આવાસ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે, જેનું નામ પાલિયા લાઇફસ્ટાઇલ 1 છે. નાસિક નગરમાં થયેલા આ ડિમોલિશન અને બાજુમાં બની રહેલા પ્રોજેક્ટના ટાઈમિંગને લઈને હવે સ્થાનિક સ્તરે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પાલિયા લાઇફસ્ટાઇલ 1ના પ્લાનિંગ પર નજર કરીએ તો તેનો કવર્ડ એરિયા માત્ર 1745.64 ચોરસ મીટર છે, જ્યારે તેનો ઓપન એરિયા ખુલ્લી જગ્યાએ 3796.59 ચોરસ મીટર જેટલો વિશાળ રાખવામાં આવ્યો છે. આટલી કિંમતી જમીન પર આટલો મોટો ઓપન સ્પેસ રાખવા પાછળનો હેતુ પ્રોજેક્ટને લક્ઝુરિયસ લુક આપવાનો છે. પરંતુ સવાલ એ થાય છે કે બાજુમાં આવેલી નાસિર નગરની જમીન પણ ભવિષ્યમાં પ્રોજેક્ટના ફેઝ 2 કે અન્ય કોમર્શિયલ ઉપયોગ માટે ખુલ્લી કરાવવામાં આવી છે કે કેમ તે તપાસનો વિષય છે. ત્યારે જેવી રીતે આપ ગેરકાયદે ડિમોલિશન કરવામાં આવ્યું છે, તો જેવી રીતે આપ સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો કે જે લાલ રંગનો જે આપ જોઈ રહ્યા છો એરો ત્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
ગેરકાયદે ડિમોલિશન જેવી રીતે આપ જોઈ રહ્યા છો અને એની બાજુમાં જે યલો કલરનું જે આપ જોઈ રહ્યા છો તે ભૂમાફિયા બિલ્ડર દ્વારા લક્ઝુરિયસ જે કરવામાં આવ્યું છે તે છે। ત્યારે આવી રીતે ડિફરન્શિએટ જેવી રીતે આપ કરવામાં આવ્યું છે। લાલ રંગનું જે છે આખું ડિમોલિશ્ડ એરિયા છે કે જ્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે હવે સૌથી મોટો સવાલ એ જ છે કે આ ડિમોલિશન થશે ત્યારે આનો ફાયદો કોને થશે એ પણ એક મોટો સવાલ છે। ત્યારે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ આપની સાથે લાઈવ જોડાઈ ગયા છે। તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીએ। જી અરવિંદ, જેવી રીતે સુરતમાં આ ગેરકાયદેસર ડિમોલિશન હાથ ધરાયું છે તે અંગે શું છે સમગ્ર વિગત? પ્રિયા, બિલકુલ સુરતમાં જે પ્રકારે લાંબા સમયથી જે રીતની ઘટના ગુજરાતમાં અસ્માતાયું છે અને ગુજરાતમાં જે પ્રકારે ઘટનાની ચર્ચા છે તે વિવાદિત જમા નાસિરનગરમાં હતી, પરંતુ અત્યારે મહત્વની વાત છે કે જે રીતના દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ કાર છે તે જોઈ શકે છે। ત્યારે પ્રદેશ ટ્રસ્ટની બોર્ડ જે ગુજરાતી મકાન માલિક જે ગલુબેન પાલિયા છે તેમના ઘર પાસે પડી જે રીતે આ પ્રમાણે અહીં જે આખા વિવાદના જે રીતે નાસિરનગરમાં ડિમોલિશન બંધ મકાન છે જે રીતે બંધ બારણું છે, પરંતુ અહીંયા બતાવવાનો પ્રયાસ કરી જે બંધ બારણું છે તે અત્યારે મૂળ તેમની માલિકીમાં અહીંયા પણ કાર મળ્યું એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક બંધ બારણે શું ચાલી રહ્યું છે, પરંતુ વધુ લોકો બેઘર થયા છે ત્યારે પ્રમાણેની સ્થિતિ છે। મહત્વની વાત છે કે જે રીતે આખી વિવાદિત જે જગ્યા છે તેના મૂળ માલિક છે ને જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમના પણ માલિક છે। તો બીજી તરફ જે પ્રકારની બિલ્ડિંગની ઘર નથી એટલે બહાર બંધ બારણે અંદર શું ચાલી રહ્યું છે, આ પ્રમાણેની સ્થિતિ છે તે આખા વિવાદમાં જોવા મળી રહી છે। જી અરવિંદ, અહીંયા બીજો મોટો પ્રશ્ન એ જ છે કે જે ભૂમાફિયા બિલ્ડર આ જે અધિકારી છે તેની સામે હજી સુધી કોઈ કાર્યવાહી કેમ નથી થઈ? ચોક્કસથી જે પ્રકારનો કોઈ ફિલ્મ હતો અને જે રીતે અરવિંદ, નેટવર્ક ઇશ્યુ આવી રહ્યો છે, તમે ફરીથી બોલવાનો પ્રયાસ કરશો? તો જેસીબી કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત સામે કાર્યવાહી કેમ નથી થઈ? 5 મોટા સવાલ કે આ ભૂમાફિયા બિલ્ડર કોણ છે જેની દ્વારા આ ગેરકાયદેસર ડિમોલિશન હાથ ધરાયું છે? આ ભૂમાફિયા બિલ્ડર કોણ છે? ત્યારબાદ એસએમસીના અધિકારીઓ કોના ઇશારે નાચ્યા છે તે એક મોટો સવાલ છે કે જેના લીધે આ ગેરકાયદેસર ડિમોલિશન હાથ ધરાયું છે। ત્યારે એસએમસીના અધિકારીઓ કોના ઇશારે નાચ્યા છે? આ સિવાય સ્થાનિક પોલીસ છોડી એસઓજી કેમ આવી? ત્યારે અહીંયા એ જ સવાલ થાય કે શું તેમની વચ્ચે કોઈ સાંઠગાંઠ છે? ત્યારબાદ ચોથો પ્રશ્ન, ભાડે જેસીબી લાવનાર કોન્ટ્રાક્ટર તેજુ કેમ ભાગ્યો છે અને કોના કહેવા પર તે ફરાર છે જેના લીધે આખું કૌભાંડ જે છે તે ફૂટ્યું છે? ભૂતિયા ડિમોલિશનમાં અન્ય કોણ સંડોવાયેલું છે, કોનો હાથ છે તે પણ એક મોટો સવાલ છે। ત્યારે હવે એ જ છે કે આ જેમના પણ હાથ છે તેઓ ક્યારે સામે આવશે તે એક મોટો સવાલ છે। ત્યારે આપણા સંવાદદાતા અરવિંદ રાઠોડ આપની સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, મારો સવાલ તમને એ જ છે કે આ અધિકારીઓ જે છે તેમના ખિલાફ કોઈ કાર્યવાહી કેમ નથી થઈ? પિયા, બિલકુલ જે રીતનો આખો ઘટનાને અંજામ આપવામાં જે રીતે મહાનગરપાલિકાના અધિકારી છે તેમના દ્વારા સમગ્ર કાંડ જે તે સ્પષ્ટ સાથોસાથ સુરત એસઓજી પોલીસ એટલે કે ડીસીપી જે
રાજદીપસિંહ નકુમ સહિતના અધિકારી છે તે નજરે પડ્યા હતા. ત્યારે બીજી તરફ આખી ઘટનાને લઈને જે રીતના ભૂતિયા જે ડિમોલેશનને લઈને જે રીતે સ્થાનિકો વચ્ચેનો અને લોકો બેઘર થયા અને ત્યારબાદ જે અધિકારીઓ છે તે નફરતાઈપૂર્વક મીડિયાને કહી રહ્યા હતા કે અમે ડિમોલેશન નથી કર્યું, પરંતુ જે રીતે લાંબા સમય બાદ આખરે તેમાં ધારાસભ્ય કતારગામના વિનુ મોરડિયા પડ્યા અને ત્યારબાદ સરકાર સહિતના જે તંત્ર આખું હરકતમાં આવ્યું અને જે પ્રકારેના વિડીયો અને ફોટોઝ પણ જે સામે આવ્યા કે તેમાં જે પ્રકારેના અધિકારીઓ છે તે મહાનગરપાલિકાના છે, સાથોસાથ જે પોલીસને રાખીને જે પ્રકારેનું ડિમોલેશન એટલે કે ધડાધડ એક પૂરું પ્લાનિંગની સાથે કરવામાં આવ્યું હતું અને વહીવટી તંત્રને જે રીતની આખી આ કથિત જે છે તે ક્યાંક ને ક્યાંક બિલ્ડરોને લાભ અપાવવાની વાત હતી. ત્યારે જે રીતે હવે જે રીતનો મામલો મીડિયાએ જે પ્રકારે ચાલુ છે અને પીડિત પરિવાર જે અનેક જગ્યાએ રજૂઆત, બીજી તરફ હાઈકોર્ટ સુધી પિટિશન પણ દાખલ કરવામાં આવી છે. એટલે પાલિકામાં જે રીતે અનેક કાર્યક્રમો ખાસ કરીને તાળાબંધી કરવા સહિતના પ્રયાસો કરવામાં આવ્યા હતા, ત્યારે આખરે હવે જે પ્રકારેના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ કોઈ મામલો છે તે છે ગાંધીનગર સુધી અને ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓને ચડ્યું છે, તો બીજી તરફ અધિકારી જે છે જેઓ વિવાદિત તેઓ રજા ઉપર ઉતરી ગયા છે. મહાનગરપાલિકાના જે કમિશનર એમ નાગરાજન છે તે પણ કંઈ બોલવા તૈયાર નથી. એટલે તેમના ઘરે પણ લોકો જે પીડિત પરિવાર છે તે પહોંચ્યા હતા, પણ છતાંય ક્યાંય ને ક્યાંય રીતે જોવા જાય તો કાચું કાપવું છે કે બિલ્ડરના લાભ માટે તમામ આજે પણ રહસ્ય અકબંધ છે. કોણે કર્યું ડિમોલેશન તે પણ સ્પષ્ટ થતું નથી. એટલે ચોક્કસ હાલ જે પ્રકારેના ધારાસભ્યએ અહીંયા ધારણા આપી છે કે આમાં તપાસ થશે ને કોઈ પણ કસૂરવાર હશે તો જેલમાં જશે તેવી ખાતરી આપી છે. ત્યારે જોવું રહ્યું કે આખા કાંડમાં કોણ દોષિત મુખ્ય નીકળે છે અને કોના ઈશારાથી આ કાંડ થયો હતો. જી પ્રિયા. જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે સુરત ગેરકાયદે ડિમોલિશનમાં આ ભૂમાફિયા બિલ્ડર કોણ છે એ એક મોટો સવાલ છે. ત્યારબાદ ભૂમાફિયા બિલ્ડર કોણ છે એક મોટો સવાલ છે. ત્યારબાદ સુરતના ગેરકાયદે ડિમોલિશનથી કયા ભૂમાફિયા બિલ્ડરને ફાયદો થયો છે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે જેવી રીતે આ ફાયદો કોને થઈ રહ્યો છે એક મોટો સવાલ સર્જે છે. ત્યારબાદ ભૂમાફિયા બિલ્ડરને બચાવવામાં કોનો હાથ છે, કારણ કે જેવી રીતે આ ભૂમાફિયા બિલ્ડર દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે, જેવી રીતે ફરાર છે ત્યારે તેને કોણ બચાવી રહ્યું છે, કોણ છે તે સૌરાષ્ટ્ર બિલ્ડરો જેમને બચાવવા તંત્ર ખડે પગે છે, જેથી કરીને તેમના નામ સામે નથી આવી રહ્યા, તેમના સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી. ગેરકાયદે ડિમોલિશન કરનાર અધિકારીઓ પર તવાઈ કેમ નહીં? ત્યારે આ જેવી રીતે ગેરકાયદેસર ડિમોલિશન હાથ ધરાયું છે ત્યારે આ ભૂમાફિયા બિલ્ડર કોણ છે તે તો એક મોટો પ્રશ્ન છે. પણ જે પણ અપડેટ આવતા રહેશે અમે તમને જણાવતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.